નમસ્કાર. આ છે વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેના તણાવ પર એક ટૂંકો સારાંશ. આપણે એક એવા અહેવાલ પર નજર કરી રહ્યા છીએ જે તપાસે છે કે ભારતની જે વૈજ્ઞાનિક પ્રગતિ છે અને આપણી સંસ્કૃતિના કેટલાક રૂઢિચુસ્ત પાસાઓ છે એમની વચ્ચેનો સંઘર્ષ દેશના વિકાસને કેવી રીતે અસર કરી રહ્યો છે. તો ચાલો આના 3 મુખ્ય મુદ્દાઓ ફટાફટ સમજી લઈએ. પ્રથમ, આપણી વાસ્તવિક સિદ્ધિઓ અને બીજી બાજુ ખોટો ગર્વ. જુઓ, એક તરફ ISRO એટલે કે આપણી સ્પેસ એજન્સી, એના જેવા સંગઠનોએ જબરદસ્ત વૈજ્ઞાનિક સફળતા મેળવી છે, ખરું ને? પણ બીજી તરફ પેલી પૌરાણિક કથાઓને વૈજ્ઞાનિક હકીકત તરીકે રજૂ કરવાની વાતો છે ને, એના કોઈ પુરાવા નથી. અને આનાથી શું થાય? આપણી બંધારણીય ફરજ, જે વૈજ્ઞાનિક સ્વભાવ કહેવાય, એ નબળી પડે છે. અને તમે એક પ્રકારનો બૌદ્ધિક ભ્રષ્ટાચાર પણ કહી શકો. બીજું, સંસાધનો ક્યાં વપરાય છે અને એની અસર શું થાય છે? અહેવાલ કહે છે કે ઘણીવાર આપણા દેશના પૈસા છે ને એ બિનઉત્પાદક બાબતો પર વધુ વપરાય છે, જ્યારે શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતો માટે ફંડ ઓછું પડે છે. આનાથી શું થાય? બ્રેઇન ડ્રેન જેવી સમસ્યાઓ ઊભી થાય છે. મતલબ કે હોશિયાર લોકો દેશ છોડીને જતા રહે છે. આપણે ગણિતશાસ્ત્રી ડૉક્ટર વશિષ્ઠ નારાયણનું ઉદાહરણ જોયું જ છે. આ વિશે વધુ જાણવા માટે ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને ત્રીજું અને છેલ્લું, ઇનોવેશનમાં આપણે આગળ તો વધ્યા છીએ, પણ પડકારો છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ભારત 39મા નંબરે પહોંચ્યું છે, જે ખરેખર બહુ સારું છે. પણ આપણે જે રિસર્ચ કરીએ છીએ ને એને બજારમાં વેચી શકાય એવી નવી વસ્તુઓમાં બદલવામાં થોડા પાછળ છીએ. અને કન્વર્ઝન પેરાડોક્સ કહે છે. કારણ, સંશોધન અને વિકાસ એટલે કે R&Dમાં ઓછું રોકાણ. તો ટૂંકમાં કહીએ તો ભારતના વિકાસ માટે શું જરૂરી છે? ખોટો સાંસ્કૃતિક ગર્વ અને પૈસાનો બગાડ છોડીને સાચી વૈજ્ઞાનિક પ્રગતિ અને સારા નૈતિક મૂલ્યોને સાથે લાવવા પડશે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.